યુટ્યુબ ચેનલમાં મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ને આજે નવી સ્ટીક તમને બતાવશું તો એ સ્ટીક તમે પૂરેપૂરે જોજો તો તમને બહુ કામ લાગશે ને આજે આપણો સુગરની તકલીફ તમને હોય ને વારંવાર સુગરની તકલીફ તમને પડતી હોય તો આપણો દેશી દવા તમને બતાવું ને દવાખાનામાં વારંવાર તમારે જવું પડતું હોય તો એ જવું નહીં પડે ને ગોળીઓ પણ આપણે લાવીએ મેડિકલમાંથી એ પણ તમને ગરમ પડે ગોળીઓ રોજની ગોળીઓ ખાઈએ એટલે તો આપણો દેશી દવા હું તમને બતાવું તો દેશી દવા એટલે આપણો બીલી પત્ર છે શંકર ભગવાન ચડે એ પાન છે તો રોજ જે સવારે બ્રશ કરીને તમારે ચા બા પીવાની નહીં ને સવારે 3 પાન ચાઈને રસ પી જવાનો રોજ જે સવારે એવું કરશો એટલે તમારી સુગર મટી જશે મિત્રો 10 થી 15 દિવસ બીલીપત્રના પાન તમે ચાવશો તો તમને સુગર કંટ્રોલમાં આવી જશે ને પાન ચાયા પછી અડધો કલાક પછી તમારે ચા પીવાની ને તમે 10-15 દિવસ ટ્રાય કરો તો તમને સુગર કંટ્રોલમાં આવી જશે વિડીયો ચાલુ રાખજો ને બીજી એક સ્ટીક તમને બતાવશું તો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો આ સરસું તેલ છે તો નવી સ્ટીક તમને હું બતાવવા છે તો વિડીયો પૂરેપૂરો જોજો એ તેલને આપણે ગરમ કરી દઈએ હવે હવે 3 કે 4 મિનિટ સુધી આપણે ગરમ કરી દઈએ ઉકળી જાય એટલે પછી આપણે એનો આગળ વિડીયો બતાવું તમને ચાલુ રાખજો વિડીયો હવે સરસું તેલ આપણે ગરમ થઈ ગયું એટલે આપણે નીચે ઉતારી લઈએ એને હવે આ છે આરતી કપૂર એટલે એને આપણે બારે અંદર નાખવાનું છે તો તમે જોજો કઈ રીતના હું બાળું છું એ આરતી કપૂર સળગી ગયું છે તો બીજું પણ આપણે એ રીતના જ સળગાવશું ને અંદર નાખશું આરતી કપૂર આપણે 3 થી 4 આરતી કપૂર આપણે બારીને અંદર નાખી દેવાનું હવે આરતી કપૂર આપણે અંદર નાખેલા તો એને પણ ઝાણું કરીને આપણે મિક્સ કરી લેશું તેલની અંદર બરાબર આપણે મિક્સ કરી દઈએ પણ બરી જવા દેવાના આરતી કપૂર પછી એને આપણે મિક્સ કરી લઈએ આ રીતના હવે મિક્સ કરી લેવાનું એના બરાબર મિક્સ કરી દેવાનું હવે આપણે એને ગાળી લઈએ આપણો તેલ તૈયાર થઈ ગયું છે તો આ તેલ શેના માટે બનાવ્યું મિત્રો એ હું તમને હવે કહું તો આ તેલ 3 થી 4 દિવસ લગાવવાનું ને ગમે એવો ખોડો છે જુઓ છે કે ઈંડા છે બધું તમારે મટી જશે ને પછી 4-5મા દિવસે માથું ધોઈ કાઢવાનું શેમ્પૂ ને પછી બાલ તમારે એટલા સરસ થઈ જશે ને તો એટલા મસ્ત થઈ જશે ને બાલ તો તમે પછી વિચાર કરશો કે મારા બાલ કેવા થઈ જાય એમ કેવા હતા ને કેવા થઈ ગયા એમ તો તમે આ ટ્રાય કરી જોજો મિત્રો બધા બેને કે ભાઈઓ કે કોઈ પણ હોય બે સ્ટીક મેં બતાવી છે તે ગમે તો લાઈક કરજો ને કમેન્ટ કરજો મિત્રો